કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું ગોસાઈ કશ્યપ આપ સર્વનું મારી યુટ્યુબ ચેનલ કશ્યપ સર મેથ્સની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 2 બહુપદીનો સંપૂર્ણ અભ્યાસ આ લેક્ચરમાં કરવાનો છે. જે વિદ્યાર્થી મિત્રો લાઈવ જોડાઈ ગયા છે તે પોતાના સહપાઠી મિત્રોને આ લિંક ઝડપથી શેર કરજો, જેથી દરેક વિદ્યાર્થીઓ જે છે ચેપ્ટર નંબર 2 એનો સંપૂર્ણ અભ્યાસ આ લેક્ચરની અંદર કરી શકે. તો આ ચેપ્ટરની શરૂઆત કરીએ આપણે એના ગુણભારથી. તો આ વન શોટ રિવિઝન લેક્ચરની અંદર પધારેલ આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. આ વન શોટ રિવિઝન લેક્ચરની અંદર સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ એના ગુણભારથી. તો બહુપદી ચેપ્ટર જે છે, જે વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ ગણિત રાખ્યું છે એમના માટે આ ચેપ્ટર 10 ગુણનું છે ઓપ્શન સાથે, કે જેની અંદર 1 માર્કના 4 પ્રશ્ન અને 3 માર્કના 2 પ્રશ્ન પૂછાવાના છે. જ્યારે બેઝિક વાળા વિદ્યાર્થી માટે પણ આ ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે. બેઝિક વાળા માટે આ 6 ગુણનું ચેપ્ટર છે અને જનરલ વિકલ્પ સાથે પણ આ ચેપ્ટર 6 ગુણનું છે. એટલે કે આના દરેક પ્રશ્ન જે છે કે જેની અંદર 1 માર્કના 2 પ્રશ્ન છે અને 2 માર્કના 2 પ્રશ્ન છે. તો કુલ બેઝિક વાળા વિદ્યાર્થી મિત્રો જો 1 માર્કના 2 પ્રશ્ન એટલે 2 ગુણાના, 2 માર્કના 2 એટલે 4 ગુણાના, ટોટલ 6 ગુણનું ચેપ્ટર છે. આ લોકોને 1 માર્કના સ્ટાન્ડર્ડ વાળાને 1 માર્કના 4 પ્રશ્ન એટલે 4 ગુણ, 3 માર્કના 2 એટલે 6 ગુણ, અને બંને મળીને કેટલા ગુણ છે? 10 ગુણ. તો આ વાત હતી, ગુણભારની વાત કરી. હવે આપણે આના બેઝિકની અંદર જઈએ તો બહુપદીની અંદર આપણે આ 3 શબ્દ સમજવા પડે, જેને કહેવાય ચલ, પદ અને ઘાત. આ બધાથી તમે પરિચિત હશો. ચલ કોને કહેવાય? તો કે ચલની જો આપણે વ્યાખ્યા કરીએ તો કે જે ભિન્ન કિંમત ધારણ કરી શકે, જે ભિન્ન કિંમત ધારણ કરી શકે તેને ચલ કહેવાય. બરાબર, તેને ચલ કહે છે. અને ચલ એટલે આપણે બધા પરિચિત. ચલ એટલે કોણ હોય? એક્સ, વાય અને ઝેડ વગેરે એબીસીડીના જે અક્ષર એના વડે આપણે ચલને દર્શાવતા હોઈએ. હવે પદની વાત કરીએ તો પદ જે છે એની અંદર ઉદાહરણ તરીકે હું લખું છું આવું કે x² + 2x + 6. તો આની અંદર પદની આપણે ગણતરી કરવી હોય તો આ ઉદાહરણમાં ટોટલ જે છે એ કેટલા પદ આપ્યા છે? 3 પદ આપ્યા છે. કઈ રીતે? તો કે પદ જે છે એ સરવાળા અને બાદબાકીથી અલગ પડે. આપેલ બહુપદીમાં વચ્ચે સરવાળો હોય અથવા તો બાદબાકી હોય, જેનાથી પદ અલગ પડતા હોય એની ગણતરી. તો આ એક પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, તો આને કહેવાય ત્રિપદી. પણ આપણે મુખ્યત્વે વાત કરવી છે ઘાતની. તો ઘાતની અંદર બધાને ખબર છે, જેને કહેવાય એક પહેલો પ્રકાર છે એ છે એક ઘાત, જેનું બીજું નામ છે સુરેખ બહુપદી. તો જો નામની અંદર જ અર્થ છે એક ઘાત. આપેલી બહુપદીની મહત્તમ ઘાત 1 હોય તો એને કઈ બહુપદી કહેવાય? એક ઘાત બહુપદી. આના ઉદાહરણ મારે લખવા હોય તો ઉદાહરણ તરીકે કહી શકાય x + 5. હવે તમે જુઓ, આ x + 5 માં x ની ઘાત કેટલી છે? 1. તો જે બહુપદીની મહત્તમ ઘાત 1 હોય એને શું કહેવાય? તો કે એમને સુરેખ બહુપદી કહેવાય. ચાલો, ત્યારબાદ આપણે બીજી બહુપદીનો પ્રકાર એટલે કે દ્વિઘાત બહુપદી. આ જે ચેપ્ટર છે એમાં મોટા ભાગે ઉપયોગ આપણે કોનો કરવાનો છે? દ્વિઘાત બહુપદીનો. આપણે ઉપર લખી નાખીએ અહીંયા પહેલી વાત કરી જેની આપણે, એટલે કે સુરેખ, કે જેને કહેવાય એક ઘાત બહુપદી. ત્યારબાદ દ્વિઘાત પછી ત્રિઘાત બહુપદી. હવે સેમ વસ્તુ, જે બહુપદીની મહત્તમ ઘાત 2 હશે એને કેવી કહેવાય? દ્વિઘાત બહુપદી કહેવાય. અને જે બહુપદીની મહત્તમ ઘાત કેટલી હશે? તો કે સાહેબ 3 હશે, તો એને કઈ કહેવાય? તો કે એને ત્રિઘાત બહુપદી કહેવાય. હું દ્વિઘાતનું ઉદાહરણ લખું, ખાલી x², તો આને દ્વિઘાત કહેવાય? તો કે હા સાહેબ કહેવાય, કારણ કે એની મહત્તમ ઘાત 2 છે. ઉદાહરણ તરીકે હું આવું લખું x² + 5, હવે કહેવાય? તો કે સાહેબ હજી કહેવાય, કારણ કે મહત્તમ ઘાત 2 છે.
ઉદાહરણ તરીકે આવું લખું x વર્ગ વત્તા 2x વત્તા 5 લખી શકાય? તો કે હા સાહેબ લખી શકાય. પણ આવું લખું x ની 3 ઘાત વત્તા 2x વત્તા 5, તો હવે આને આપણે દ્વિઘાત કહેવાય? તો કે નહીં સાહેબ, હવે એને દ્વિઘાત ન કહેવાય. કારણ કે અહીંયા સાહેબ એની મહત્તમ ઘાત 3 છે, એટલે કે આ ઉદાહરણ કોનું છે? તો કે સાહેબ આ ત્રિઘાત બહુપદીનું ઉદાહરણ છે. કારણ કે આમાં મહત્તમ ઘાત કેટલી આપેલી છે? 3 આપેલી છે. તો આ વાત થઈ એના ઉદાહરણની. હવે આપણે એનું સ્વરૂપ જોઈએ કે કોઈ પણ બહુપદી હોય એ પછી 1 ઘાત હોય, 2 ઘાત હોય કે 3 ઘાત હોય, તો આ બહુપદીનું સ્વરૂપ કેવું હશે? તો કે જો સુરેખ બહુપદી હોય તેનું સ્વરૂપ આવું હોય: ax વત્તા b, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. કેમ સાહેબ એવું? તો કે જો એની જગ્યાએ હું 0 મૂકી દઉં તો ચલ વાળું પદ 0 થઈ જાય, તો ખાલી b વધે, ને b એટલે અચળ પદ થાય, એટલા માટે a 0 નહીં લેવાનો. ચાલો એ જ રીતે દ્વિઘાત બહુપદીનું, તો કે ax નો વર્ગ વત્તા bx વત્તા c, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. અને ત્રિઘાત બહુપદીનું, તો કે ax ની 3 ઘાત bx નો વર્ગ વત્તા cx વત્તા d, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. એટલે કે દરેકની અંદર a b c d ક્રમમાં અને ઘાત પ્રમાણે ઘાત લખતી જવાની. 2 ઘાત હોય તેની મહત્તમ ઘાત 2. હવે આપણે આ ચેપ્ટરની અંદર મુખ્યત્વે જે છે દ્વિઘાત બહુપદીની વાત કરવી છે. તો દ્વિઘાત બહુપદીમાં ખ્યાલ રાખજો કે જે 2 ઘાતની બાજુવાળો હોય એને કહેવાય a, જે 1 ઘાતની બાજુમાં જે આપેલો હોય એને કહેવાય b, અને જે એકલો રખડતો હોય, એટલે કે આની પાસે ચલ નથી, એટલે આને કેવો કહેવાય? અચલ પદ. પણ આપણે બધા બોલીએ હું અચળ. તો યાદ રાખો આ જે બધા છે abc, એ abc કોણ છે એના? તો કે એના સહગુણક છે. સહ એટલે સાથે, ગુણક એટલે ગુણાયેલો. તો આ જે સહગુણકો છે a b અને c, એની અંદર a જે છે એ હંમેશા x વર્ગનો સહગુણક, b જે છે એ હંમેશા x નો સહગુણક, અને c આપ્યો છે એ કોણ છે? અચળ પદ, એટલે કે એકલો રખડે છે. હવે આની અંદર થોડીક આપણે બેઝિકની વાત કરીએ તો સુરેખ બહુપદી જે છે એનો આલેખની જો ચર્ચા કરે તમને કે સુરેખ બહુપદીનો આલેખ કેવો મળે, તો સુરેખ બહુપદીનો આલેખ પૂછે તો આના જવાબની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે રેખા, અથવા તો જો શબ્દ તમને લખ્યો હોય રેખીય, તો બેમાંથી એક, રેખા અથવા તો રેખીય. ત્યારબાદ દ્વિઘાત બહુપદીના આલેખની ચર્ચા કરીએ તો એની અંદર 2 પ્રકાર પડે. એક તો પ્રથમ પદ જે છે એ 0 કરતા મોટું હોય, અથવા તો 0 કરતા નાનું હોય. આની અંદર એ જે છે એટલે કે બહુપદીનો જે x વર્ગની બાજુવાળો સહગુણક છે એ કાં તો 0 કરતા મોટો અને કાં તો 0 કરતા નાનો હોય. કઈ રીતે? તો કે આનું મારે ઉદાહરણ લખવું હોય તો ઉદાહરણ તરીકે હું લખું છું 3x નો વર્ગ વત્તા 2x વત્તા 6, કોઈ પણ રેન્ડમ ઉદાહરણ. તો આના આધારે તમે જુઓ એ 0 કરતા કેવો છે? મોટો. તો આનો આલેખ જે છે એ આવો મળશે: ઉપરની તરફ ખુલ્લો વક્ર, અને વક્રને શું કહેવાય? પર્વલય. આ પર્વલયની ડિઝાઇન કેવી હશે? તો કે આનો આલેખ જે છે કંઈક આવા પ્રકારનો હશે. તો આની અંદર દ્વિઘાત બહુપદીના આલેખની જો ચર્ચા કરીએ તો આના આલેખના 2 પ્રકાર પડી જાય, કે એ 0 કરતા મોટો અથવા 0 કરતા નાનો. ચાલો, જો 0 કરતા નાનો હશે તો આમાં જેમ ઉપરની તરફ હતો એમ આની અંદર ક્યાં આવશે? તો કે નીચેની તરફ, અને પાછો કેવો છે? જુઓ, ખુલ્લો છે, બંધ નથી. કેવો છે? ખુલ્લો. તો નીચેની તરફ ખુલ્લો વક્ર, જેને શું કહેવાય? પર્વલય. ચાલો, તો આ જે છે એના આલેખના પ્રકાર છે, એટલે કે એ 0 કરતા મોટો અને એ 0 કરતા નાનો. તો આ એના આલેખના પ્રકાર છે, એટલે કે એ ગ્રેટર ધેન 0 અને એ લેસ ધેન 0. તો આલેખના પ્રકારની અંદર આનું ઉદાહરણ આપણે જો ચર્ચા કરવી હોય તો એ 0 કરતા નાનો, એટલે આનું ઉદાહરણ કંઈક આવા પ્રકારનું છે. ઉદાહરણ તરીકે -5x નો વર્ગ વત્તા 3x વત્તા 8. આ કોઈ મેં એક રેન્ડમ ઉદાહરણ લખ્યું છે સમજવા માટે. તો આની અંદર તમે જુઓ 2 ઘાતની બાજુવાળો સહગુણક છે એ કેવો છે? જુઓ, આની અંદર આ 0 કરતા નાનો છે, અને આ જે છે એ 0 કરતા કેવો છે? મોટો. એટલે કે x વર્ગની બાજુનો સહગુણક જો ધન હોય તો આલેખ ક્યાં મળશે? ઉપર તરફ. અને જો ઋણ હોય,
એક્સ વર્ગનો સહગુણક. તો આલેખ ક્યાં મળશે? નીચેની તરફ. એટલે કે આનો આલેખ જે છે કેવો હશે? આ રીતે. આમ આ યુ ટાઈપ હશે, એટલે કે પર્વલય. અને આવડું આ જે છે આ રીતે હશે. તો આ જે છે સુરેખ બહુપદી હોય તો એનો આલેખ જે છે એ રેખા મળશે. જ્યારે દ્વિઘાત બહુપદીના આલેખની ચર્ચા કરે તો આપણે એમાં જોવું પડે કે એ ગ્રેટર ધેન 0 છે કે એ લેસ ધેન 0 છે. એના આધારે ફરક એટલો જ છે કે કાં તો આલેખ ઉપરની તરફ ખુલ્લો આવશે અથવા તો ક્યાં આવશે? નીચેની તરફ ખુલ્લો આવે. તો આ એનો ફરક છે આલેખના આધારે. તો આપણને ખ્યાલ આવવો જોઈએ. હવે કોઈ પણ બહુપદી હોય, ઉદાહરણ તરીકે આ બહુપદી જે છે ax² + bx + c. તો આ બહુપદી જે છે કોનું સ્વરૂપ છે? દ્વિઘાતનું. આની મહત્તમ ઘાત કેટલી? 2. તો આની અંદર આને જે છે આપણે શબ્દ કહેશું, આને ઉકેલ કહેશું, પણ આની અંદર આપણે આને શબ્દ કહેશું શૂન્ય. તો આનો જે છે કોઈ પણ દ્વિઘાતનો આપણે ઉકેલ મેળવશું તો દ્વિઘાતના શૂન્ય કેટલા મળશે? 2. તો યાદ રાખજો વિદ્યાર્થીઓ, જેટલી ઘાત બરાબર એટલા એના જે છે કોણ મળે છે? શૂન્યોની સંખ્યા. એટલે કે કોઈ બહુપદીને n ઘાત હોય તો આની અંદર ઘણીવાર 1 માર્કમાં પૂછાય છે, n ઘાત વાળી બહુપદીને ખાલી જગ્યા શૂન્ય મળે છે. તો હવે ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ જ ન હોય કે સાહેબ આમાં જવાબ શું આવે. તો યાદ રાખજો, n ઘાત પ્રશ્ન મેં હમણાં તમને સમજાવ્યો, જેટલી ઘાત એટલા શૂન્ય. યાદ રાખવાનું, એટલે એના ઉકેલ મળે. તો n ઘાત હોય તો આના શૂન્ય કેટલા મળે? n. આનો જવાબ શું થશે? n. બહુપદીની ઘાત જો 3 હોય તો એના શૂન્ય કેટલા મળે? 3. તો આ જે છે એ શૂન્યની વાત કરી. હવે આ ચેપ્ટરની અંદર આપણે મેં કીધું એમ કે ax² + bx + c, જ્યાં a ≠ 0 ના 2 શૂન્ય. હવે આની અંદર જે 2 શૂન્ય હશે એને આપણે નામ આપશું. એકને કહેશું આલ્ફા, આને વચાય આલ્ફા, અને બીજાને કહેશું આપણે બીટા. તો આ જે છે એના શૂન્ય છે, બરાબર, આલ્ફા અને બીટા. તો આ બંને જે છે એના શૂન્ય છે. હવે કોઈ પણ બહુપદીના 2 શૂન્યમાં આપણે જે શીખવાના છે એ છે શૂન્યનો સરવાળો. તમને કોઈ શબ્દ કહે કે ભાઈ આના શૂન્યનો સરવાળો મને કયો, તો શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટાનું સૂત્ર છે -b/a. અને તમને એમ કહે કે શૂન્યનો ગુણાકાર, તો આલ્ફા ગુણ્યા બીટા એનું સૂત્ર છે c/a. ફરીથી, આલ્ફા વત્તા બીટા એટલે કે આના 2 શૂન્યનો સરવાળો. તો 2 શૂન્યના સરવાળાનું સૂત્ર કયું થશે? તો કે સાહેબ -b/a. અને એના ગુણાકારનું સૂત્ર કયું થશે? તો કે સાહેબ એના ગુણાકારનું સૂત્ર થશે c/a. કયું થશે? c/a. આ બંને સૂત્રો ઘણી વખત યાદ રાખજો. ઘણીવાર સ્ટાન્ડર્ડ વાળાને જે છે એ જોડકામાં પૂછાઈ જાય છે, બેઝિક વાળાને 1 માર્કમાં પૂછાઈ જાય. અને આપણું જે સ્વાધ્યાય 2.2 છે એ 2 પોઈન્ટ માટે ખૂબ જ અગત્યના આ બંને સૂત્ર કહી શકાય, આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ગુણ્યા બીટા. એક તમને જે છે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપ્યો હોય અને એના ઉપરથી બહુપદી કે તમને જે છે રકમમાં આલ્ફા વત્તા બીટાની કિંમત આપી દે અને આલ્ફા ગુણ્યા બીટાની કિંમત આપી દે, તો એનો જો દાખલો પૂછાય અને એના ઉપરથી આપણે બહુપદી મેળવવાનું કે, તો એના માટે આપણે શું કરવાનું છે? તો કે એના માટેનું સૂત્ર આવું છે, k(x² - આલ્ફા વત્તા બીટા * x વત્તા આલ્ફા બીટા. આવું એક સૂત્ર જે છે જેના આધારે આપણે બહુપદી મેળવી શકીએ. પણ આપણે જે છે સરળ રીતે જે છે જ્યારે દાખલા આવશે આ લેક્ચરની અંદર ત્યારે આપણે જોશું. પણ આ સૂત્રની મદદથી પણ તમે એ મેળવી શકો છો, k(x² - આલ્ફા પ્લસ બીટા * x વત્તા આલ્ફા બીટા. તો આ વાત કરીએ આપણે જ્યારે 2 શૂન્ય મળે નહીં, એટલે કે આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ગુણ્યા બીટા. હવે જો બહુપદી 3 ઘાત વાળી હોય તો કે સાહેબ એનું સ્વરૂપ છે ax3 વત્તા bx2 વત્તા cx વત્તા d, જ્યાં a ≠ 0 ના શૂન્ય. હવે આના શૂન્ય જે છે એ 3 મળશે. કયા કયા? તો કે આલ્ફા ને બીટા તો મળશે, પણ હવે કોણ મળશે? ગેમા, કાં તો એને કે ગામા. તો આનું સૂત્ર શું બનશે? તો કે ત્રણેય શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા વત્તા બીટા વત્તા ગામા બરાબર આનું સૂત્ર જે છે એ થશે -b/a. કયું થશે? -b/a.
કદાચ તમને પરીક્ષામાં પૂછાય તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે આલ્ફા વત્તા બીટા વત્તા ગામા સૂત્ર શું થાય એનું? તો કે સાહેબ -b/a. ચાલો આના આધારે બીજું સૂત્ર કેવું બનશે? તો કે બબ્બે શૂન્યનો ગુણાકાર. ઘણીવાર કેવું થાય ખબર, ગુજરાતીમાં પૂછે કે ત્રિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો જણાવો. તો ત્રિઘાતના શૂન્યનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા થાય, પણ તમને એમ કે બબ્બે શૂન્યનો, તો બબ્બે શૂન્યનો ગુણાકાર કરવાનો એટલે કે આલ્ફા ગુણ્યા બીટા, બીટા ગુણ્યા ગામા અને ગામા ગુણ્યા આલ્ફા. તમને એમ કે બબ્બે શૂન્યના ગુણાકારના સરવાળાનું સૂત્ર જણાવતા આપણને એમ થાય કે ઓહો આ કયું પૂછી લીધું. પણ આલ્ફા બીટા વત્તા બીટા ગામા વત્તા ગામા આલ્ફા, તો આનું સૂત્ર થાય c/a. અને હવે ત્રીજું સૂત્ર જોઈએ. તમને એમ કે ત્રણેયના શૂન્યનો ગુણાકાર આપો, તો ગુણાકાર એટલે આલ્ફા બીટા અને ગામા. તો આનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો કયું થશે? તો કે -d/a. તો આ જે છે એ 3 ઘાત માટેના સૂત્ર થઈ ગયા. જો 3 ઘાત વાળી બહુપદી હોય તો આ 3 ઘાત વાળી બહુપદી માટેના આ 3 સૂત્ર જે છે પરીક્ષાની અંદર કદાચ પૂછાઈ શકે, તો આપણને આવડતા હોવા જોઈએ. આલ્ફા વત્તા બીટા વત્તા ગામા, આલ્ફા બીટા વત્તા બીટા ગામા વત્તા ગામા આલ્ફા, આલ્ફા બીટા અને ગામા. આનું સૂત્ર જો પૂછાય તો આપણને આવડતું હોવું જોઈએ ને જોઈએ જ. ચાલો તો અહીંયા સુધી વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવ્યો. હવે આપણે શરૂઆત કરીએ, સ્વાધ્યાયની અંદર જઈએ. આલેખ આપણે શીખવા છે. સ્વાધ્યાયના 2.1 ની અંદર જે આલેખ છે એની આપણે ચર્ચા કરવી છે, અને ત્યારબાદ આપણે ચર્ચા કરવી છે આગળ. આની કઈ ચર્ચા કરવી છે આપણે? તો કે હવે આના પછી જે આપણે પૂછાવાના છે, એટલે કે આલ્ફા બીટાના આધારેના જે દાખલા છે સ્વાધ્યાય 2.2 ના, કે જે 2 માર્કની અંદર ફરજિયાત પૂછાવાના જ છે, એની ચર્ચા હવે આપણે આગળ કરવી છે. ચાલો તો આપણે હવે એ તરફ જઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ સ્વાધ્યાય 2.1, જેમની અંદર આપેલા આલેખના શૂન્યોની સંખ્યા મેળવતા શીખીએ. તો અહીં આપણને કોઈ પણ બહુપદી આપેલી છે, બહુપદી p(x) ના y બરાબર p(x) ના આલેખ જે છે એ આપણને નીચે આપેલા છે. એના શૂન્યોની સંખ્યા મેળવવા માટે ખાસ ધ્યાન રાખજો, y બરાબર p(x) નો આલેખ કે, તો આની અંદર આ p જે છે એ p નો મતલબ થાય છે પોલિનોમિયલ. પોલિનોમિયલ એટલે બહુપદી. તો આના આધારે આપણને એ ખ્યાલ આવે કે આ બહુપદીનો ચલ કોણ છે? x. તો જો બહુપદીનો ચલ x હોય તો શૂન્ય કોના મળે આપણને? x ના. તો યાદ રાખવાનું છે, આલેખમાં બહુ સહેલું છે એનો કોન્સેપ્ટ. જો x અક્ષને આડી જે હોય એને કહેવાય x. આપેલો આલેખ x અક્ષને કેટલા બિંદુએ અડે છે? તો કે એક પણ નહીં. તો સાહેબ પહેલાનો જવાબ આવશે આનો શૂન્ય. એટલે કે આના શૂન્ય કેટલા છે? શૂન્ય, એકેય નથી. ચાલો બીજામાં જુઓ, કેટલી જગ્યાએ અડે છે x અક્ષને? એક જગ્યાએ. તો આના શૂન્ય જે છે એ શૂન્યની સંખ્યા કેટલી આવશે? 1. અહીં શૂન્ય એટલે 0 નથી. આ ચેપ્ટરની અંદર શૂન્ય એટલે શું દર્શાવે છે? એના ઉકેલ દર્શાવે છે. અને આગળ તમે જે છે એ શબ્દ સમજશો, જેમાં એક શબ્દ આવશે બીજ. તો આ બેયના ત્રણેયના મિનિંગ જે છે એ સરખા છે. શૂન્યની સંખ્યા એટલે કે અહીંયા આલેખની અંદર ચર્ચા કરતા હોઈએ તો એ x અક્ષને કેટલી જગ્યાએ ક્રોસ થાય છે, તો એ એના શૂન્ય કહી શકાય. ચાલો ત્યારબાદ પછીના જે આલેખ આપ્યા છે એની અંદર જોઈએ. તો આ આલેખની અંદર જુઓ કે આના શૂન્ય કેટલા થાય? તો કે સાહેબ 1, 2 અને 3. તો આના શૂન્યનો જવાબ કેટલો આવશે? 3. આના શૂન્યની સંખ્યા કેટલી? તો કે 1 અને 2. તો આના શૂન્ય કેટલા? 2. ચાલો આની અંદર 1, 2, 3 અને 4. તો આનો જવાબ કેટલો આવશે? 4. વિદ્યાર્થી મિત્રો આનો જવાબ કેટલો આવશે તમે કોમેન્ટમાં જણાવો. આ યાદ રાખજો, આ એક જ બિંદુ છે. અહીંયા સેમ અહીંયા પણ એક જ બિંદુ છે અને અહીંયા પણ એક જ બિંદુ છે. તો જવાબ આમ તો મેં તમને દર્શાવી દીધો કે આનો જવાબ કેટલો થશે? 3. તો આલેખની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે આલેખની અંદર આપણને y બરાબર p(x) નો આલેખ આપ્યો હોય, એટલે કે આ p કોણ છે? તો કે p એટલે પોલિનોમિયલ. અને પોલિનોમિયલ એટલે આનું ગુજરાતી કરીએ તો ગુજરાતી શું થશે? આનું બહુપદી. તો આ p કોનો આપ્યો છે? પોલિનોમિયલનો. પોલિનોમિયલ એટલે બહુપદી. ચર્ચા કરીએ સ્વાધ્યાય 2.2 પ્રશ્ન નંબર પહેલાનો, કે જેમની અંદર આપેલી બહુપદીના આપણે શૂન્ય એટલે કે એમના ઉકેલ મેળવવા છે અને સહગુણક સાથે પાછી એમની સરખામણી કરવી છે. તો પહેલા પ્રશ્નની અંદર જુઓ. પહેલા પ્રશ્નની અંદર રકમમાં તમને આપ્યું છે x² - 2x - 8. x² - 2x - 8. હવે આ x² નો સહગુણક કાંઈ નહીં હોય તો કોણ હશે? 1.
ધોરણ 9 ની અંદર આપણે મધ્યમ પદને છૂટું પાડવાની રીત, એટલે કે અત્યારે હાલ આની અંદર 3 પદ છે, આપણે આના અવયવ પાડવા માટે 3 ના આપણે 4 પદ કરવા છે. તો વચ્ચેના પદને આપણે એ રીતે છૂટું પાડવાનું છે કે સંખ્યાનો સરવાળો આ વચ્ચેના પદ જેટલો અને એનો ગુણાકાર એ પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર, એટલે કે પહેલા છેલ્લાનો ગુણાકાર 8 થાય. આ 8 ને આપણે ભાગ પાડીએ તો 1 ગુણ્યા 8. હવે ઘણા એમ કે સાહેબ -8 થાય, પણ અત્યારે આપણે જે છે +8 ના ભાગ પાડીને પછી તમને હું સમજાવું છું કે કઈ રીતે લખી શકાય. તો જો 1 ગુણ્યા 8, ત્યારબાદ 2 ના ઘડિયામાં ક્યાં આવશે તો કે 2 ગુણ્યા 4. તો જો આના જે ભાગ પડ્યા એની અંદર આ જોડી લાગુ નહીં પડે. જોડી આ રીતે બને, આ પહેલી જોડી અને આ જે છે એ બીજી જોડી. હવે આની અંદર તમે જોડીમાં જો 1 અને 8 નો તમે સરવાળો કરો તો 9 થાય અને બાદબાકી કરો તો 7 થાય, એટલે આ જોડી નહીં ચાલે. પણ આની અંદર તમે જુઓ 4 માંથી 2 જાય તો બંને આવી આપણે જે છે બંનેનો સરવાળો અથવા તો બાદબાકી કરીએ તો સરવાળો કરશું તો 4 ને 2 6 થાય, પણ બાદબાકી કરીએ તો 2 આવી જાય. હવે એટલું યાદ રાખવાનું, વચ્ચેના પદની વિદ્યાર્થીઓ જે નિશાની હોય ને એ મોટાને આપી દેવાની. વચ્ચેના પદની જે નિશાની હોય એ મોટાને આપી દેવાની. હવે નાના માટેનો પ્રશ્ન છે તો આને હું કઈ નિશાની આપીશ? પ્લસ. તો જો વત્તે ઓછે ઓછા 4 માંથી 2 જાય તો 2 અને મોટા પદની નિશાની. તો આને લખાય કઈ રીતે? તો કે જેમ જેમ નિશાની સહિત આને ઉપાડી લ્યો. તો જો x² વત્તા 2x ઓછા 4x ઓછા 8. ચાલો આવું થઈ ગયું. x² વત્તા 2x ઓછા 4x ઓછા 8. હવે તો કે બે પદ હતા એના 3 પદ થઈ ગયા, તો બબેને ગ્રુપ પાડી દો. આ પહેલા 2 નું ગ્રુપ અને આ પછીના 2 નું ગ્રુપ. તો આને કેમ રીતે લખાય? તો કે આમાંથી કંઈક કોમન નીકળે છે. કોણ? તો કે ચલ. પહેલી જે જોડી હશે એમાંથી હંમેશા ચલ કોમન નીકળતો હશે હશે અને હશે. ચાલો તો આમાંથી x કોમન નીકળી જાય તો અહીંયા કેટલું વધશે? x વત્તા 2. ચાલો પછીનું જે પદ હશે ને વિદ્યાર્થીઓ એમાંથી સંખ્યા કોમન નીકળશે, ચલ કોમન નીકળશે નહીં. તો સંખ્યા કઈ કોમન નીકળશે આમાંથી? તો કે આમાંથી સાહેબ -4. પ્રશ્ન છે કેમ -4? તો કે સાહેબ જો -4 કોમન કાઢીએ તો અહીંયા કેટલું વધે? x વત્તા અહીંયા કેટલું વધે? 2. +2 કેમ વધ્યા? તો કે માઇનસ નિશાની કોમન કાઢી લીધી, 4 દુને 8 એટલે અહીંયા કેટલા વધ્યા? +2. તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા જે કાઉન્સ આવે એ જ કાઉન્સ અહીંયા આવવો જોઈએ. હવે પહેલા કાઉન્સ x વત્તા 2 એટલે કે આ જે બંને છે એમાંથી કોમન x વત્તા 2, તો અહીંયા કેટલું વધ્યું? x ઓછા 4. ફરીથી જો આની અંદર શું કામ કર્યું આપણે? તો કે x² ઓછા 2x ઓછા 8 હતા, જેની અંદર વચ્ચેના પદને મેં છૂટું પાડ્યું. તો કઈ રીતે છૂટું પાડ્યું? તો કે x² વચ્ચેના પદ માટે જે છે પહેલા છેલ્લાનો ગુણાકાર કરી અને આપણે એવી જોડી પસંદ કરી કે જેનો સરવાળો આ વચ્ચેના જેટલો અને તમે ચેક કરો જો આનો ગુણાકાર, એ ગુણાકાર જુઓ -8 આવી ગયો, એટલે કે પહેલા અને છેલ્લાના ગુણાકાર જેટલો આવી ગયો. તો કે હા સાહેબ આવે છે. તો એ પ્રમાણે આને ભાગ લખ્યા. જે પણ હતો અહીં બાજુમાં x ચલ છે તો સીધો x ચલ મૂકીને આ બધું અહીંયા મૂકી દો. આમાંથી x કોમન કાઢ્યો એટલે x વત્તા 2 વધ્યું, આમાંથી -4 કોમન કાઢ્યો એટલે x વત્તા 2 વધ્યું, ફરીથી બંનેમાંથી કોમન x વત્તા 2, તો બીજા કાઉન્સમાં વધ્યા x ઓછા 4. ચાલો હવે આ x વત્તા 2 ની આપણે 0 હારે સરખામણી કરીએ તો +2 છે, આ પેલી બાજુ જાય તો -2 અને આ -4 ની આપણે 0 હારે સરખામણી કરી, -4 છે, આ સાઈડ આવે તો +4. તો આ જે મળ્યું આપણને આને કહેવાય આલ્ફા અને આને કહેવાય બીટા. હવે ઘણાને એમ થાય કે સાહેબ આ પહેલો હોય એને જ આલ્ફા કહેવાય અને બીજો હોય એને જ બીટા કહેવાય. તો કે ના, એવું નથી. આની અંદર તમે કોઈ પણ એકને આલ્ફા કહો ને કોઈ પણ એકને તમારે બીટા કહેવાનો છે. તો આ જે મળ્યા એના કોણ મળ્યા? 0. એટલે કે અહીં આલ્ફા બરાબર -2 અને બીટા બરાબર 4 મળે છે. ચાલો હવે આપેલ બહુપદી જે છે, આ જે આપેલ બહુપદી એની ax² વત્તા bx વત્તા c સાથે સરખાવતા a કેટલો મળે છે જુઓ તો કે a બરાબર 1, b કેટલો મળે છે? -2 અને c કેટલો મળે છે?
-8. કઈ રીતે જુઓ તો કે બહુપદીની અંદર મેં તમને ચર્ચા કરી હતી કે એક્સ વર્ગની જે બાજુવાળો હોય એટલે કે એક્સ વર્ગનો જે સહગુણક હોય એ, પછી એક્સ ની બાજુમાં હોય નિશાની છેદ બી, અને જે ઓલો એકલો રખડતો હોય એ સી. તો આપણે હવે ચેક કરવું છે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ, કે આ શૂન્ય અને સહગુણક વચ્ચે કેવો સંબંધ હોય. તો આની સરખામણી માટે આપણે શૂન્ય જે મળ્યા છે આપણને, એટલે કે આનું સૂત્ર આલ્ફા વત્તા બીટા બરાબર -b/a. આની સરખામણીમાં હું કરીશ, બંને બાજુ, આ બાજુ આલ્ફા વત્તા બીટાની કિંમત મૂકીશ, આ બાજુ -b/a ની કિંમત મૂકીશ, અને બંનેની કિંમત મૂકીને સાદુરૂપ આપીશ. તો જુઓ આલ્ફાની કિંમત -2 વત્તા બીટાની કિંમત 4, સૂત્રનો માઇનસ, બી ની કિંમત તો કે -2 છેદમાં એ ની કિંમત 1. ઓછે વત્તે ઓછા, 4 માંથી 2 જાય એટલે 2. આ બાજુ ઓછે ઓછે વત્તા તો આવડાય 2, તો 2 બરાબર 2. એનો મતલબ કે આપણી ગણતરી કેવી છે? સાચી. આવું નવું ગુણાકાર માટે ચેક કરીએ. આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a. તો આની અંદર જો ગુણાકાર કરવાનો છે. આલ્ફા એટલે -2, બીટા એટલે 4, સી એટલે -8 અને એ એટલે 1. ચાલો 4 દૂને કેટલું થાય છે? -8. આ બાજુ 4 દૂને -8. તો આનો જવાબ કેટલો આવી ગયો? -8 બરાબર -8. તો એનો મતલબ કે આપણી ગણતરીની અંદર આપણા આલ્ફા અને બીટા જે છે એ બંને સાચા છે. સાથે સાથેની સહગુણક સાથેનો આપણે સંબંધ ચકાસ્યો, જેમાં બંને બાજુ જે છે બરાબર આવે છે. તો આ એનો પ્રથમ દાખલો હતો. આ જ રીતે આપણે દરેકે દરેક 6 દાખલા સ્વાધ્યાય 2.2 માં આપેલા છે, એ 6 દાખલાની આપણે એ ચર્ચા કરવી છે. ચાલો તો આગળ જે છે બીજા તરફ જઈએ. બીજા દાખલાની અંદર જોઈએ. બીજા દાખલાની રકમની અંદર તમે જો કે જેની અંદર તમને બહુપદી આપી છે અને બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. હવે આની અંદર રકમમાં જુઓ, રકમ કઈ છે એની? 4s² ઓછા 4s અને વત્તા 1. બરાબર, આ એસ આપેલો છે જોજો. ચાલો હવે ઝડપથી આપણે જઈશું આમાં, કારણ કે હવે તમને પહેલા દાખલાથી થોડો ખ્યાલ આવી ગયો હશે કે આની અંદર કામ શું કરવાનું છે. પહેલા છેલ્લાનો ગુણાકાર 4 એકા 4, 4 ના ભાગ પાડો, 1 ગુણ્યા 4 અને 2 ગુણ્યા 2. ચાલો તો આ જે છે 2 ગુણ્યા 2 વાળી જોડી લાગુ પડશે, કારણ કે આ નહીં લાગુ પડે સાહેબ. 4 ને 1 5 થાય, બાદ કરો 3 થાય, તો કયું લાગુ પડશે? આ જોડી. હવે મેં તમને એવું કીધું હતું કે વચ્ચેના પદની જે નિશાની હોય ને એ મોટા આપવાની, પણ સાહેબ આ બે હરખા છે, શું કરશું? કઈ વાંધો નહીં, બેયને સરખી નિશાની આપી દો. અને આનો સહગુણક કોણ છે? ચલ એસ. તો આને જે છે એસ આપી દો. તો આને લખાય કઈ રીતે હવે? તો કે આ છૂટું પડશે 4s². આ એસ છે એટલે તમારી રીતે થોડોક એને કંઈક અલગ પાડજો. ચલો -2s અને વત્તા 1. ચાલો આ વખતે પેલી જોડીમાંથી જુઓ, ચલ તો કોમન નીકળે પણ સાથે સંખ્યા કોમન નીકળે છે. તો એસ તો કોમન નીકળશે જ, પણ સાથે સાથે 4 અને 2 માં કોમન, તો કે ભાઈ 2 ના ઘડિયામાં 4 આવે તો કાઢો 2 કોમન. તો હવે અહીંયા કેટલું વધ્યું? તો કે સાહેબ અહીંયા વધ્યું 2s અને ઓછા અહીંયા કાંઈ ન વધ્યું, એટલે કોણ વધ્યું? 1, કારણ કે 2s બધું કોમન કાઢી લીધું, તો વધ્યું કોણ? 1. ચાલો એ જ રીતે અહીંયા ચલ છે, આમાં નથી. અહીંયા એકડો છે, અહીંયા બગડો છે. જુઓ તો બગડાના ઘડિયામાં એકડો આવે કે એકડાના ઘડિયામાં બગડો આવે? તો કે સાહેબ એકડાના ઘડિયામાં બગડો આવે. તો અહીંથી કોમન કોણ કાઢશું આપણે? તો કે હું કાઢું છું એકડો. તો ઘણા એમ કે સાહેબ ના ના, એ તો ખોટું પડે. કેમ? તો કે હું ખાલી એકડો કોમન કાઢું તો આ 2s માઇનસનો માઇનસ રહી જાય, પણ મારે આ કાઉન્સ જેવું બનાવવું છે, અહીંયા મારે આના જેવું લાવવું હોય 2s ઓછા 1, તો મારે આની નિશાની કેવી રાખવી પડશે? માઇનસ. ફરીથી આવું કાઉન્સ જે છે એવો ને એવો કાઉન્સ મારે અહીંયા લાવવો હોય તો એના માટે મારે શું કરવું પડશે? તો કે -1 કોમન કાઢું તો જો આને અંદર ગુણું તો ફરીથી -2s અને ઓછે ઓછે વત્તા 1 આવી જાય છે. ચાલો તો આને કેમ લખાશે? તો કે આને લખાશે 2s - 1 અને 2s - 1. ચાલો તો આને આપણે શૂન્યની સરખામણી કરી. હવે આના 0 આરે આપણે શૂન્ય મેળવવા માટે 2s - 1 બરાબર 0. તો 2s બરાબર +1. તો s = 1/2. અહીંયા ચલ s છે તો આપણને જે છે આ પહેલો મળ્યો આલ્ફા. ચાલો બીજું સેમ જ છે, જો 2s - 1 બરાબર 0. તો આ s બરાબર -1 હતો, પેલી બાજુ જાય તો +1.
બે ગુણાકારમાં તો ક્યાં ગયો? તો આની અંદર હું ગણતરી બહુ ઝાઝી ન દેખાડી મેં, પણ આ જ રીતની ગણતરી છે એટલે આપણે ઝડપથી લખ્યું. s ઇઝ ઇક્વલ ટુ 1/2. ચાલો અહીં આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/2 અને બીટા ઇઝ ઇક્વલ ટુ 1/2 મળે છે. દ્વિઘાત બહુપદી ax નો વર્ગ વત્તા bx વત્તા c સાથે સરખાવતા, બરાબર, કોને સરખાવશું? તો કે આની સાથે બહુપદી સાથે આપણી રકમને સરખાવતા એ જુઓ તો રકમ છે. હવે તમને ખ્યાલ આવી ગયો. a કેટલો છે? 4. b કેટલો છે? -4. અને c કેટલો છે? 1. ચાલો તો સરખામણી કરીએ. આલ્ફા વત્તા બીટા ઇઝ ઇક્વલ ટુ -b/a. અને બીજી સરખામણી કોની કરશું? તો કે આલ્ફા ગુણ્યા બીટા. સૂત્ર શું થાય એનું? તો કે c/a. આલ્ફા વત્તા બીટા -b/a અને આલ્ફા ગુણ્યા બીટા c/a. ચાલો આલ્ફાની કિંમત કેટલી મળી? તો કે 1/2. બીટાની કિંમત 1/2. સૂત્રનો માઇનસ. બી ની કિંમત -4. એ ની કિંમત 4. ચાલો જવાબ આપો તો અડધું વત્તા અડધું, અડધું આખું. કેવું થાય? અડધું આખું એટલે કે અડધું 1. અને અહીંયા તમે જુઓ આ માઇનસ પ્લસ એટલે કે આ પ્લસ થઈ ગયું, 4 કેન્સલ. તો આ બાજુ કેટલો વધ્યો? એકડો. તો એકડો બરાબર એકડો આવી ગયો. ગુણાકારમાં જોઈએ. અડધું ગુણ્યા અડધું. ઘણા નામાં 1 આવે, પણ એવું નહીં થાય. જુઓ સી ની કિંમત એ અને એ ની કિંમત 4. અડધું ગુણ્યા અડધું. તો અડધું એટલે ગુણાકાર છે. તો ગુણાકારનો નિયમ તમને ખ્યાલ હશે કે અંશનો ગુણાકાર અંશમાં થાય, છેદનો ગુણાકાર છેદમાં થાય. તો આનો શું બનશે? 1 એકા 1. છેદનો ગુણાકાર 2 2 4. અને આ બાજુ કોણ છે? 1/4. તો બંને બાજુ જુઓ 1/4 1/4. તો બીજો દાખલો પણ જે છે એ આપણે જોયો. ત્રીજા દાખલા તરફ જઈએ. ત્રીજા દાખલાની રકમની અંદર જોઈએ તો ત્રીજા દાખલાની રકમની અંદર જુઓ 6x નો વર્ગ ઓછા 3 ઓછા 7x. તો પહેલા તો તમે જુઓ આ બહુપદી પહેલા તો ક્રમમાં જ નથી. ઘણા નાનો એબીસી પૂછો ને તો લાગડ હળંગા લીધે, પણ પહેલા આને તમે જુઓ કે આ ક્રમમાં નથી. મારે આને ક્રમમાં લખવું હોય તો કેમ લખાય? તો કે 6x નો વર્ગ ઓછા 7x ઓછા 3. તો હવે આપણો આ a થયો, આ b થયો અને આ c થયો. ઘણા બધા શું કરે? 6 × 7 = 42. આપણે કીધું ને પહેલા છેલ્લા ગુણાકાર 6 × 7 = 42. 42 ને આવે કોઈ ભાગ જ નથી પડતા, 3 આવે. પણ તમે જુઓ કે આની અંદર પહેલા સૌપ્રથમ આપણે જે છે એ દાખલાની અંદર શું કરવાનું છે? તો કે સૌપ્રથમ પહેલા તો આ ક્રમમાં નથી. તો બહુપદીને પહેલા તો આપણે ક્રમમાં ગોઠવવી પડે. કઈ રીતે? 2 ઘાત 1 ઘાત અચળ. તો જો 2 ઘાત 1 ઘાત અચળ. હવે આ 6 તેરીને 18. તો આ 18 ના એવા ભાગ પાડો 7 આવવું જોઈએ. તો હવે હું બધા ભાગ ના પડું તો એ ખબર પડી જશે. કેમ? તો કે સાહેબ 9 દુ ને 18. ચાલો 9 માંથી 2 જાય 7 આવી જાય. વચ્ચેના પદની જે નિશાની હોય એ મોટાને આપી દેવાની. તો નાનાને કઈ આવશે? પ્લસ. અને મોટાને કઈ આવશે? માઇનસ. ચલ કોણ છે? x. તો અહીં બાજુમાં કોણ આવી જશે? x. તો દાખલાને ગણવો હોય તો લખાય કેમ આને? 6x નો વર્ગ. હવે પ્રશ્ન એમ થાય કે સાહેબ આ પહેલા આપણે આ જ લખવાનું તમે લખ્યું એવું કઈ જરૂર નથી. પહેલા તમે 9x લખી નાખો, પછી 2x લખો તોય કાંઈ ખોટું નથી. અને આ રીતે લખી નાખો વત્તા 2x ઓછા 9x ઓછા 3 તોય કાંઈ ખોટું નથી. ચાલો પહેલી જોડીમાંથી કોમન. તો કે આ જે પહેલું જોડકું છે ને આ બીજું જોડકું છે. તો પહેલા જોડીમાંથી કોમન કોણ આવશે? તો કે 2x. ચાલો કેટલા વધશે અંદર? તો કે 2x કોમન કાઢીએ ને તો સાહેબ એક કામ કરો, અહીંયા 2 તેરી 6 એટલે તગડો. અને 2x માંથી 1x વહી ગયો એટલે હવે 1 વધે. ચાલો 2x સંપૂર્ણ બહાર વહી ગયા. અહીંયા કોણ વધે? હવે 1. આ બાજુ સંખ્યા છે -9x અને -3. તો આની અંદર કોમન શું થાય? તો કે મારે આવું કાઉન્સ રાખવો છે, જે બાજુવાળાને છે એ જ મારે અહીંયા રાખવો હોય તો શું કરવું પડશે? તો કે અહીંયા 9 છે ને 3 લાવવા છે. 3 કોમન કાઢ લો. 3 તેરી 9 અને પ્લસ રાખવા છે એટલે હું કેવું કાઢ લઈશ? -3. ખ્યાલ આવી ગયો? ચાલો હવે તો કે આના પછીનો કાઉન્સ શું થશે? 3x + 1
અને અહીંયા શું થશે આવડું આ 2x ઓછા 3 ખ્યાલ આવ્યો જીરો હારે સરખામણી 3x વત્તા 1 આની જીરો સાથે સરખામણી કરીએ તો +1 હતો આ સાઈડ આવે તો -1 3 ગુણાકારમાં હતો ક્યાં જશે ભાગાકારમાં તો x -1/3 ચાલો આ બાજુ 2x ઓછા 3 બરાબર 0 તો -3 છે આ સાઈડ આવશે તો +3 અને 2 ગુણાકારમાં છે તો ક્યાં જશે ભાગાકારમાં તો આ જે પેલો મળી ગયો એ કોણ છે આલ્ફા અને બીજો કોણ મળી ગયો બીટા ચાલો તો આલ્ફા બીટા મળી ગયા તો અહીં આલ્ફા બરાબર -1/3 અને બીટા બરાબર 3/2 મળે છે હવે શું થશે આગળ જુઓ દ્વિઘાત બહુપદી ચાલો એનું સ્વરૂપ કયું છે આપણું તો કે ax² વત્તા bx વત્તા c સાથે આને આપણે સરખામણી કરીએ એટલે કે સરખાવતા જુઓ તો દાખલાનો a હવે અહીંયા જોવાનો છે a કેટલો છે 6 b કેટલો છે -7 અને c કેટલો છે -3 a બરાબર 6 b બરાબર -7 અને c બરાબર -3 ચાલો કોની યાર સરખામણી કરશું આલ્ફા વત્તા બીટા બરાબર -b/a અને બીજી કોની સરખામણી કરશું આલ્ફા ગુણ્યા બીટા બરાબર c/a કિંમતો મૂકીએ આલ્ફાની કિંમત -1/3 વત્તા બીટાની કિંમત 3/2 માઇનસ બીની કિંમત -7 એની કિંમત 6 તો પ્રશ્ન છે કે સાહેબ આ બધું સરખું લાગતું નથી પણ જો અહીંયા પહેલા તો છેદ સરખા નથી તો કરવા શું કરવું પડશે ચોકડી તો -2 એકા -2 3 તેરી 9/6 આ બાજુ ઓછે વત્તા 7/6 ચાલો આની અંદર જુઓ માઇનસ પ્લસ 9 માંથી 2 જાય કેટલા વધે 7 તો અહીંયા કેટલું આવશે 7/6 અહીંયા પણ કેટલું આવશે 7/6 ચાલો તો આ બંને સરખા આવ્યા એટલે કે આલ્ફા પ્લસ બીટા એની સરખામણી આપણે કરી ગુણાકારની કરીએ -1/3 અને 3/2 આ બાજુ c એટલે -3 અને a એટલે 6 અંશનો નિયમ શું છે અંશનો ગુણાકાર અંશમાં તો -3 એકા -3 છેદમાં 3 દુને 6 ભાગ ઉડાડીએ કે ના ઉડાડીએ બે જે છે એ બંને બાજુ કેવું આવી જાય છે સરખું એનો મતલબ કે તમે જે દાખલા ગણો છો એ કેવા છે સાચા તો આ વાત કરીએ આપણે ત્રીજા દાખલાની આગળ ચર્ચા કરીએ આપણે ચોથા દાખલાની તો ચોથા દાખલાની અંદર તમે જુઓ ચોથા દાખલાની અંદર 4u² વત્તા 8u હવે રકમની અંદર તમે જુઓ રકમમાં શું આપ્યું છે આપણને તો કે રકમની અંદર આપ્યો છે 4u² વત્તા 8u તો આ દાખલાની અંદર તમે જુઓ ચોથા દાખલાની અંદર સ્વાધ્યાયનો 4u² 4u તમારા માટે યાદ રાખજો 4u² વત્તા 8u આની ગણતરીની અંદર તમે યાદ રાખો કે આની અંદર એક પદ ઘટે છે કયું પદ ઘટે છે તો કે સાહેબ આની અંદર ઓલું રખડવા વાળું પદ નથી એટલે કયું પદ તો કે સાહેબ અચળ પદ નથી તો આવા દાખલામાં શું કરવાનું છે તો કે જ્યારે એકાદું ઘટતું હોય ત્યારે એની ડાયરેક્ટ 0 હારે સરખામણી કરો જોયા કરજો કેવું થાય છે ડાયરેક્ટ કોની હારે સરખામણી કરવાની છે 0 સાથે હવે શું થશે તો કે સાહેબ આમાંથી કોમન શું નીકળશે 4u યાદ રાખજો તમારા માટે કોણ કોમન કાઢ્યા અમે 4u તમારા માટે તો અંદર કેટલું વધશે તો કે તમે બહાર વી ગયા એટલે કે કોમન નીકળ્યા 4u તો અંદર કેટલું વધશે તો કે અંદર વધશે u વત્તા 2 કોણ વધશે u વત્તા 2 u અને 2 બે કોઈ બીજા એટલે કે u વત્તા 2 હવે આ બે પદ મળી ગયા તો જો આ 4u ની ડાયરેક્ટ 0 હારે સરખામણી કરો અને બીજું આપણે u વત્તા 2 જે મળ્યું એની ડાયરેક્ટ 0 હારે સરખામણી કરો તો આ u જે છે એ -2 મળ્યો અને આની અંદર u જે છે 0/4 આપણે આગળના ચેપ્ટરમાં ચર્ચા કરી હતી પહેલા ચેપ્ટરમાં કે 0 છેદમાં કાંઈ પણ એટલે કોણ થાય 0
તો આ મળી ગયો આલ્ફા ને આ મળી ગયો બીટા. તો અહીં આલ્ફા કોણ છે તો કે આલ્ફા બરાબર 0 અને બીટા બરાબર -2 લેતા ચાલો આલ્ફા જે છે એ 0 અને બીટા કેટલો છે -2. આમ તો મળે છે આપણને. ચાલો દ્વિઘાત બહુપદી નું સ્વરૂપ કયું છે આપણું x² વત્તા bx વત્તા c સાથે સરખાવતા આ લખવાનું સાહેબ તો કે હા આ લખવાનું, જેથી જોવાળાને એમ થાય કે ના ના આને આવડે ખરું હો ભાઈ. ચાલો તો a b c આનો વિચારીને કયો તો a b અને c એકાદું કોક નથી એટલે ન હોય તો કેવું થાય 0. ચાલો તો 2 ઘાતની બાજુ વાળો a 1 ઘાતની બાજુ વાળો b, તો આમાં એકલો રખડે નથી તો કેવો 0. કેવો 0. ચાલો હવે શું કરશું આપણે તો કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર -b અપોન a અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર c અપોન a. ચાલો આની ચર્ચા કરીએ આપણે. તો આલ્ફા વત્તા બીટા, આલ્ફા કેટલો છે જુઓ 0 વત્તા બીટા કેટલો છે -2, સૂત્રનો માઇનસ, બી કેટલો છે 8, એ કેટલો છે 4. ચાલો -2 માં 0 ઉમેરો કઈ ફરક પડે ભાઈ? -2 માં 0 ઉમેરો તો શું આવે -2. અહીંયા ભાગ ઉડાડતો 4 દુ 8 તો અહીંયા કોણ આવ્યું -2. આ બાજુ જુઓ આલ્ફા ગુણ્યા બીટા, તો આલ્ફા કેટલો છે આપણો 0, બીટા કેટલો છે -2, સી કેટલો છે 0, એ કેટલો છે 4. તમને બધાને ખબર છે 0 હારે કોઈ પણ ગુણાય, મોટા મોટી સંખ્યા કદાચ હોય અને એને આપણે જો 0 હારે ગુણવી પડે તો એ કેવું થઈ જાય 0, આ કેવું થઈ જાય 0. તો બંને બાજુ કેવી આવી સરખી. તો કોઈને વાંધો કદાચ હોય તો આ વિડીયોને પાછો જે છે લઈ અને તમે ફરીથી જોઈ લેજો, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય કે આ 4u² વત્તા 8u એક પદ ન હોય તો શું કરવાનું. ચાલો ખ્યાલ આવી ગયો. એના પછીના દાખલાની અંદર 5મા દાખલાની ચર્ચા કરીએ આપણે. તો એની અંદર તમે જુઓ આપ્યું છે રકમમાં t² -15, t² -15. 5મા દાખલાની અંદર t² -15 કોની વાત છે? t² -15 ની. કોઈક ઘટ્યું. કોણ ઘટ્યું? તો કે સાહેબ હવે આની અંદર જે છે ને ઓલો વચ્ચે વાળો ઘટી ગયો. વચ્ચે વાળો એટલે કોણ? તો કે સાહેબ વચ્ચે વાળો એટલે જેનો સહગુણક આપણે કોણ કહેતા હતા? બી. બી વાળો આમાં છે નહીં. તો જ્યારે ઘટતો હોય ત્યારે યાદ રાખવાનું શું કરવાનું? ડાયરેક્ટ સરખામણી 0 હારે. શું થાય? આવો એકાદો ઘટતો હોય તો આની સીધી સરખામણી કોની હારે કરી નાખવાની? તો કે ડાયરેક્ટ સાહેબ 0 હારે. આને ભાગ પાડવા જવાનું નથી પહેલા છેલ્લાના, કારણ કે એક ઘટે છે. -15 છે, આ સાઈડ આવે તો +15. વર્ગ દૂર થાય તો સામેવાળાને ± વર્ગમૂળ લાગે. એટલે કે ± એટલે તો કે સાહેબ એક વખત +15 અને એક વખત જે છે એ -15. તો આ જે છે એને કહેવાય આલ્ફા અને આ જે મેળવો એને કહેવાય બીટા. પ્રશ્ન થાય કે સાહેબ પરીક્ષામાં આવો પૂછાઈ જાય તો મોજ આવી જાય. ફટાફટ લખી નાખીએ. શું કર્યું જુઓ, -15 આ સાઈડ આવે તો +15, વર્ગ દૂર થાય તો સામેવાળાને લાગે વર્ગમૂળ, પણ કેવું લાગે ±. કેમ? તો કે જો એક ઉદાહરણ આપું નાનો, તમે 4નો વર્ગ કરો તો કેટલો થાય 16. તમે -4નો વર્ગ કરો તોય કોણ થાય 16. તો ઊંધું વિચારો, 16નું જ્યારે આપણે વર્ગમૂળ કાઢીએ તો એ વર્ગમૂળ કેવું મળે ±4 મળે. એટલે કે 4નો વર્ગ કરો તોય 16 થાય, -4નો વર્ગ કરો તોય કેવો થાય 16 થાય. તો અહીં આલ્ફા આપણને મળી ગયો. જો આલ્ફા કોણ મેળવ્યો તો કે √15 અને બીટા જે છે કોણ મેળવ્યો તો કે -√15 મળે છે. પછીનું સ્ટેટમેન્ટ તો કે દ્વિઘાત બહુપદી. કેવી બહુપદી? દ્વિઘાત બહુપદી ax² વત્તા bx વત્તા c સાથે સરખાવતા આનો abc આપણને મળશે. જો a b અને c કોણ મળશે b અને કયો મળશે c? તો કે સાહેબ t² ની આગળ કાંઈ નથી, કાંઈ ન હોય એનો કોણ હોય? એક તો હોય જ. કોણ? સહગુણક. તો t² નો સહગુણક 1. t વાળું પદ એટલે વતલું પદ નથી તો 0 અને c એટલે કેટલો છે -15.
ચાલો તો ચેક કરીએ. આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બી અપોન એ અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી અપોન એ આપણું સાચું છે કે નહીં. ફરીથી આલ્ફા વત્તા બીટાનું સૂત્ર યાદ રહેવું જોઈએ જ માઇનસ બી અપોન એ અને ગુણાકારનું સી અપોન એ. ચાલો આલ્ફા વત્તા બીટા વર્ગમૂળ 15 વત્તા માઇનસ વર્ગમૂળ 15 અને આ બાજુ બી ની જગ્યાએ 0/1. સરખામાંથી સરખું બાદ તો તમને થાય બાદ ક્યાં છે, વચ્ચે તો સરવાળો છે, પણ વચ્ચે ઓછે કેવું થાય, વચ્ચે ઓછે ઓછા. તો વચ્ચે ઓછે ઓછા વર્ગમૂળ 15 માંથી વર્ગમૂળ 15 જાય કેટલું વધે, 0. અને આ બાજુ 0 ના છેદમાં કાંઈ પણ હોય તો આ કેવું થઈ ગયું, 0. તો 0 બરાબર 0. ચાલો આગળ જોઈએ. આલ્ફા ગુણ્યા બીટા, આલ્ફા એટલે વર્ગમૂળ 15, બીટા એટલે માઇનસ વર્ગમૂળ 15, સી એટલે માઇનસ 15 અને એ એટલે 1. તો આની અંદર જુઓ વર્ગમૂળ 15 અને માઇનસ વર્ગમૂળ 15. તો વર્ગમૂળ 15 અને માઇનસ વર્ગમૂળ 15. તો આનું સદરૂપ આપો તો શું થઈ જશે આવડું, આ વર્ગમૂળ 15 નો વર્ગના નિશાની બહાર આવી જાય માઇનસ વાળી. તો અહીંથી આ વર્ગ વર્ગમૂળ ઉડે તો કેટલું વધ્યું જુઓ, માઇનસ 15. કઈ રીતે, વર્ગ વર્ગમૂળ જે છે કેન્સલ થાય, નિશાની બહાર કાઢી લીધી. તો આનો જો આપણે ગુણાકાર કરીએ તો એનો ગુણાકાર કેટલો આવ્યો, તો કે આનો ગુણાકાર સાહેબ આવ્યો માઇનસ 15 અને આનો કેટલો આવ્યો, માઇનસ 15. તો આ કેવું આવ્યું, સાચું. ખ્યાલ આવે છે આમાં. આગળ ચર્ચા કરીએ છઠ્ઠા દાખલામાં. છઠ્ઠો દાખલો જે છે એના હું માત્ર તમને ભાગ પાડી દઉં છું. છઠ્ઠા દાખલાની અંદર તમે જુઓ, તમને આપ્યું છે 3x નો વર્ગ ઓછા x ઓછા 4. આને ગણતરી તમારે જાતે કરવાની છે, હું તમને આને ભાગ પાડી દઉં છું. 3x નો વર્ગ ઓછા x ઓછા 4. જો કઈ રીતે આને ભાગ પડશે, તો કે 4 તેરી 12. કેમ પડશે, 4 તેરી 12. આ 12 ના એવા ભાગ પાડો એક આવવું જોઈએ, તો ઈ જ એનો ભાગ છે. કોણ, 4 તેરી 12. કોણ, 4 તેરી 12. હવે તમે જુઓ વચ્ચેનું પદ માઇનસ છે, તો મોટા ને માઇનસ ને નાના ને પ્લસ, બાજુમાં ચલ આપી દો એટલે ચલ x આપી દો અને આ પદને આપણે જે ભાગ પાડ્યા એને તમે વચ્ચે મૂકી અને તમારે કાઉન્ટ કરવાનો છે. કંઈ પણ પ્રશ્ન હોય તો આપણો મોબાઈલ નંબર તમારી બધા પાસે છે. જે વિદ્યાર્થીઓ પાસે કદાચ નંબર ન હોય અથવા તો નવા જોડાયેલા હોય તો એ નંબર નોટ કરી લે. વોટ્સઅપ મેસેજ દ્વારા તમને કાંઈ પણ પ્રશ્ન હોય ગણિતને લગતો તો તમે મેસેજથી જાણ કરી શકો છો. આગળ આપણે ચર્ચા કરીએ બીજા પ્રશ્નની. આ જે પહેલી પેટર્ન હતી, હવેના જે દાખલા છે એની પેટર્ન થોડીક બદલાય છે, આના કરતાં અલગ છે. ચાલો, જેની અંદર રકમમાં તમને શું આપ્યું છે જુઓ, તો કે રકમમાં આપ્યું છે આપેલી સંખ્યાઓ, દર્શાવેલ સંખ્યા અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો છે અને બીજી જે સંખ્યા આપી છે એ શૂન્યનો કોણ આપ્યો છે, ગુણાકાર છે. શૂન્યનો સરવાળો આપ્યો છે અને શૂન્યનો ગુણાકાર આપ્યો છે. અહીંયા જો સંખ્યા આપી છે 1/4 અને બીજી સંખ્યા આપી છે આપણને -1. પહેલી સંખ્યા જે આપી છે રકમની અંદર, તો રકમમાં જ કીધું છે કે આ જે સંખ્યા છે એ શૂન્યનો સરવાળો દર્શાવે છે અને આ સંખ્યા જે છે શૂન્યનો ગુણાકાર દર્શાવે છે. બોર્ડની પરીક્ષાની અંદર તમારે પહેલા પ્રશ્નમાંથી એક પ્રશ્ન આવી શકે અને સ્વાધ્યાય 2.2 નો આજે બીજો પ્રશ્ન જે છે આમાં પણ 6 દાખલા છે. તો આની અંદર પણ હું તમને 5 દાખલા કરાવીશ, એક દાખલો તમને જાતે ગણવા આપીશ. તો આની અંદરથી પણ એક પરીક્ષામાં પૂછાઈ શકે. ગણવાનો કઈ રીતે છે, તો પહેલા જે છે એ પહેલું આપણને આપ્યું છે આલ્ફા વત્તા બીટા. કેટલું આપ્યું છે, 1/4. આનું સૂત્ર શું બનશે આલ્ફા વત્તા બીટાનું, તો કે -b/a. અને આલ્ફા ગુણ્યા બીટા તમને કેટલો આપ્યો છે, -1. આનું સૂત્ર શું બનશે, c/a. હવે જો આના છેદમાં કાંઈ ન હોય તો કાંઈ ન હોય ત્યાં કોણ હોય, 1. શરૂઆતમાં મેં તમને ખ્યાલ હોય તો એક સૂત્ર આપ્યું હતું, જે સૂત્ર કેવું હતું, x² ઓછા આલ્ફા વત્તા બીટા ઇન્ટુ x વત્તા આલ્ફા બીટા. તમારી શાળાની અંદર તમને જો આ રીતે સમજાયું હોય કે જેની અંદર આલ્ફા વત્તા બીટાની જગ્યાએ એની કિંમત મૂકી દો અને આલ્ફા ગુણ્યા બીટાની જગ્યાએ જે રકમમાં કિંમત આપે એ મૂકી અને એની ગણતરી કરો અને આગળ કે જે છે એ કે કોઈક જે છે એ કેવો છે, તો કે અચળ પદ કોઈક છે, એટલે કે અચળાંક છે. હવે આવું જો સૂત્ર આપેલું હોય અને એની મદદથી તમને ગણતા શીખવાડ્યું હોય તો એ પણ તમે ગણી શકો છો
એક દાખલો હું તમને આ રીતે પણ ગણાવું છું અને બીજી એક મેથડથી પણ ગણાવું છું. આ દાખલાની અંદર આની અંદર સૂત્રમાં કે આમ નામ એક્સ વર્ગ આમ નામ સૂત્રનો માઇનસ આમ નામ આલ્ફા વત્તા બીટા કેટલો આપ્યો છે 1/4 ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ગુણ્યા બીટા રકમમાં કેટલો આપ્યો છે -1. હવે સાદુરૂપ આપીએ. આની અંદર તમે જો આ સૂત્રનો જો તમે ઉપયોગ કરો તો આના છેદમાં કાંઈ નથી એટલે 1, આના છેદમાં કાંઈ નથી તો 1. તો પહેલા આના છેદ સરખા કરો. તો બધાના છેદ સરખા કરો. અહીંયા 4 લાવવા મારા ઉપર નીચે કેટલા વડે ગુણવા પડશે 4 વડે. અહીંયા 4 લાવવા અને મારે કેટલા વડે ગુણવા પડશે ઉપર નીચે 4 વડે. તો હું બની જશે આવડું આ 4x નો વર્ગ આને અંદર ગુણી નાખો તો -x વત્તે ઓછે -4 આખાના છેદમાં કેટલા આવશે 4 અને એ 4 ને હું બહાર કાઢી લઉં તો k ના છેદમાં 4 કૌંસમાં 4x નો વર્ગ -x -4. તો આ જે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપ્યો એના દ્વારા જે બહુપદી મળતી હતી એ આ બહુપદી મળે એવું આ સૂત્રના આધારે મળે. પણ જે હું બેસ્ટ મેથડ તમને કહું છું આ મેથડ પણ બેસ્ટ છે, આમાં કોઈ વસ્તુ ખોટી નથી, આ પણ સારી મેથડ છે. અને આપણે જે મેથડથી શીખવાના છીએ જે બીજી એક મેથડ છે જેની પણ તમને ચર્ચા કરું તો આની અંદર મેથડ જે છે એમની અંદર સૌ પ્રથમ આપણે એની સરખામણી કરવાની બંનેમાં. તો જુઓ અહીંયા એની સરખામણી કરતાં કેટલા મળે છે 4 પણ અહીંયા એની સરખામણી કરતાં 1 મળે છે. તો અહીંયા મારે 4 જોતા હોય તો આ બેયને મારે ઉપર નીચે જે છે એ કેટલા વડે ગુણવા પડશે તો કે 4 લાવવા અને મારે ઉપર નીચે 4 વડે ગુણવા પડે. પ્રશ્ન થાય કેમ સાહેબ એવું કર્યું? તો કે આલ્ફા વત્તા બીટાના સૂત્રમાં જે a આવે છે અને આલ્ફા ગુણ્યા બીટાના સૂત્રમાં જે ઓલો c/a આવે છે એ બંનેના a કેવા છે સરખા છે, અલગ અલગ ન હોય. તો આની અંદર સરખા નહોતા તો પહેલા મારે કોણ સરખા કરવાના છે a. આ બીજી મેથડથી કરાવું છું. તો આથી સરખા કરો તો અહીંયા શું થઈ ગયું આવડું -4/4 બરાબર સૂત્ર આપણું c/a. આ ખૂબ સરળ રીત છે એટલા માટે તમને કરાવું છું. ચાલો આના પછી લખવાનું છે સરખામણી કરતા જે માહિતી આપી છે એ માહિતીના આધારે એ આપણે એની સરખામણી કરીએ તો સરખામણી કરતા શું મળશે જો તો કે સરખામણી કરતા આપણને અહીંથી a b અને c ની કિંમત મળશે. સરખામણી તમે કરો તો સરખામણી કરતા a b c ની કિંમત મળે. તો જો સરખામણી કરતા a કેટલો છે બંનેની અંદર તો કે 4. c માટે જુઓ c ની સરખામણી કઈ રીતે થાય તો કે આ રીતે. c કેટલો છે અહીંયા તો કે સાહેબ c -4 છે અને a બંનેમાં જુઓ a કેટલો હતો 4. b વાળા કેસમાં ખાસ ધ્યાન રાખવાનું છે. કઈ રીતે જુઓ તો કે આ બાજુ તમે સરખામણી કરો તો આવું થાય 1 બરાબર -b. આપણા સૂત્રમાં એ માઇનસ છે પણ આપણે જે જોઈએ છે ને કેવો જોઈએ છે પ્લસ, કારણ કે આનું આપણે ઓલા ડાયરેક્ટ દ્વિઘાતમાં કિંમત મૂકી દઈશું. તો જો આ -b હતો આ સાઈડ આવે તો +b, આ +1 હતો ઓલી બાજુ જાય તો -1. તો b વાળામાં ખાસ જોજો b કેટલો લેવાનો છે -1. કેવો લેશું આપણે -1. કઈ રીતે લીધો ખ્યાલ આવ્યો? હવે abc મળી ગયા એટલે સીધું અહીંથી દ્વિઘાત બહુપદી ax નો વર્ગ વત્તા bx વત્તા c માં કિંમત મૂકતા. ચાલો તો આની અંદર કિંમત મૂકીએ. a કેટલો છે 4 તો સિમ્પલ જો એની જગ્યાએ 4. b કેટલો છે -1 તો અહીંયા સિમ્પલ -1 આ x આમ નામ અને c ની જગ્યાએ -4. તો જો આ બહુપદીનું કયું સ્વરૂપ મળી ગયું તો કે દ્વિઘાત બહુપદી x એકા x વત્તે ઓછે ઓછા અને આ 4 ના 4 આમ નામ. તો આ આપણી બહુપદી મળી ગઈ અને આપણે આ લખીએ કાંઈ સિવાય કે આ ઉપરાંત કોઈ ધન પૂર્ણાંક k માટે આ ઉપરાંત કોઈ ધન પૂર્ણાંક માટે k કૌંસમાં 4x નો વર્ગ ઓછા x ઓછા 4 પ્રકારની બીજી બહુપદી મળી શકે. પ્રશ્ન છે સાહેબ કેમ આવું લખ્યું? તો કે આ જે જવાબ આપ્યો છે એ તમને આલ્ફા વત્તા બીટા આલ્ફા ગુણ્યા બીટા આપ્યા છે એટલે કે શૂન્ય નથી આપ્યા, એ તમને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપ્યો છે. તો જરૂરી નથી
કે આ જે બહુપદી મળી આપણને એનો શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આ જ મળે. એટલે કે કહેવાનો મતલબ એ છે કે આના કરતા બમણી આની 8x નો વર્ગ ઓછા 2x ઓછા 8 એનો પણ આ શૂન્યનો સરવાળો શૂન્યનો ગુણાકાર હોઈ શકે. એટલા માટે આપણે લખવું પડે કે k કૌંસમાં 4x નો વર્ગ ઓછા x ઓછા 4 પ્રકારની બીજી પણ બહુપદી કદાચ તમને મળે. શું? બીજી બહુપદી પણ તમને મળે એવું આપણે આના આધારે કહી શકાય. તો આ ગણતરી જે છે જેની અંદર સૌ પ્રથમ ધ્યાન એ રાખવાનું છે કે બંનેના એ સરખા હોવા જોઈએ. જો બંનેના એ સરખા ન હોય તો હું બંનેના એ સરખા કરું, ત્યારબાદ એ સરખા થઈ જાય એટલે સરખામણીમાં એ કેટલો મળ્યો સી ખાસ ધ્યાન રાખવાનું છે બી ની અંદર. તો બી ની અંદર કઈ રીતનું ધ્યાન રાખવાનું છે એ ખ્યાલ આવી ગયો તમને? તો આ તો પહેલો પ્રશ્ન આ મેથડથી. તમને કઈ મેથડ ગમી છે એ તમે કોમેન્ટમાં જણાવજો. બીજા દાખલાની અંદર જોઈએ √2 અને 1/3. ચાલો બીજા દાખલાની રકમની અંદર જુઓ √2 અને 1/3. તો અહીં આલ્ફા વત્તા બીટાની કિંમત કઈ આપી છે? √2. અને આલ્ફા ગુણ્યા બીટાની કિંમત કઈ આપી છે? 1/3. સેમ વસ્તુ અહીંયા પણ આપણે દ્વિઘાત બહુપદી મેળવવી છે. તો જો આલ્ફા વત્તા બીટા √2 આપ્યું છે, તો આ દાખલાને પણ કેમ ગણશું આપણે? તો કે સૂત્ર આલ્ફા વત્તા બીટા બરાબર આ √2 આમ નામ અને સૂત્ર -b/a. આલ્ફા ગુણ્યા બીટા બરાબર કેટલું છે? 1/3 અને c/a. હવે જુઓ આના છેદમાં કાંઈ નહીં હોય કોણ હશે? 1. તો પહેલા તો આપણે a ની સરખામણી કરો તો જુઓ અહીંયા a કેટલો મળે છે? 3. અહીંયા a કેટલો મળ્યો? 1. તો બંનેને સરખા કરવા માટે સૌ પ્રથમ પહેલા તો અહીંયા મારે 3 ને ગુણવા પડશે. તો આ હું મળી ગયું 3√2/3. તો ચાલો તો એ બી સરખા થઈ ગયા, મતલબમાં એ સરખા થઈ ગયા આપણા. તો સરખામણી કરતા ABC, તો જો સરખામણી કરતા એ કેટલો મળી ગયો? તો કે જો અહીંયા હવે સરખા થઈ ગયા, તો એ કેટલો થઈ ગયો? 3. સી કેટલો આવે છે? 1. સીધી સરખામણી કરવાની છે. એ બરાબર 3, અહીંયા 3 નહોતો તો આપણે ઉપર નીચે ગુણ્યા. હવે તમે જુઓ બી વાળા કેસમાં ફરીથી અહીં સાઈડમાં લખી નાખો 3√2 બરાબર -b. ચાલો -b આ સાઈડ આવે તો +b અને આ પ્લસ છે પેલું વધ જાય તો માઇનસ. તો આ શું મળી ગયું? -3√2. ચાલો તો એબીસી મળી ગયા. એબીસી મળી જાય એટલે માત્ર એને શું કરી દેવાનું છે આપણે? તો કે દ્વિઘાત બહુપદી x² વત્તા bx વત્તા c માં કિંમત મૂકતા, ચાલો તો a ની જગ્યાએ a ની કિંમત એટલે કે 3, b ની જગ્યાએ -3√2x અને c ની જગ્યાએ 1. ચાલો આ 3x² વત્તે ઓછે ઓછા 3√2x અને વત્તા 1. તો આ જે મળી ગઈ એ આપણને આપણી બહુપદી મળી ગઈ. અને એક લાઈન જે છે એ લખી નાખવાની અહીંયા કે ભાઈ આ ઉપરાંત કોઈ ધન પૂર્ણાંક k માટે k કૌંસમાં 3x² ઓછા 3√x વત્તા 1 પ્રકારની બીજી બહુપદી મળે છે. શું કહી શકાય? કે આ પ્રકારની બીજી પણ બહુપદીઓ મળે છે. ચાલો તો આ જે છે લખાણ તમે જોઈ લેજો. શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર, જેમની સરખામણી કરતા આપણને આ રીતની માહિતી મળે છે. ચાલો ખ્યાલ આવ્યો? આગળના પ્રશ્ન તરફ જઈએ. આગળના પ્રશ્નની અંદર તમે જુઓ કે પ્રશ્ન નંબર 3 જે છે જેની અંદર 0 અને √5 આપ્યા છે. કઈ માહિતી આપી છે? 0 અને √5. તો આલ્ફા વત્તા બીટા બરાબર 0 આપ્યો છે અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર √5 આપ્યા છે. સેમ વસ્તુ આલ્ફા વત્તા બીટા બરાબર 0 બરાબર -b/a. આલ્ફા ગુણ્યા બીટા બરાબર √5 અને આ બાજુ c/a.
ચાલો છેદમાં જુઓ કાંઈ ન હોય કોણ હોય? તો ચૂક સાહેબ હાશ, આ દાખલામાં એ સરખો આવ્યો. હવે આપણે સરખો કરવા જવો પડશે નહીં. જો તો બેયમાં એ કોણ આવ્યો? એક. તો ડાયરેક્ટ લખીએ સરખામણી કરતા. સરખામણી કરતા. ચાલો સરખામણી કરતા હવે તમને ખ્યાલ આવી ગયો છે કે આનો એબીસી કોણ આવે છે? ખ્યાલ આવી ગયો? આ દાખલાનો એબીસી હવે જ તમને સમજાઈ જવું જોઈએ અને બહુ સહેલું છે. મને તો આમાં મજા આવે છે આ રીતમાં કે એ બરાબર 1, બી બરાબર અહીં 0 છે, આમથી આમ ફેરવો તો એ 0 જ છે, અને સી બરાબર કોણ છે? વર્ગમૂળ 5. તો હવે તમને વિદ્યાર્થીઓ ખ્યાલ આવી જવો કે હવે પછીના સ્ટેપમાં શું કરશું? તો કે હવેના પછીના સ્ટેપમાં દ્વિઘાત બહુપદી, દ્વિઘાત બહુપદી ax² વત્તા bx વત્તા c માં કિંમત મૂકતા શું કરવાનું છે? ત્યાં કિંમત મૂકતા. ચાલો a ની જગ્યાએ કેટલો છે? 1, b ની જગ્યાએ 0 અને c ની જગ્યાએ વર્ગમૂળમાં 5. તો આ x² આમ 0 ગુણ્યા કાંઈ પણ એટલે 0 અને વત્તા વર્ગમૂળમાં 5. તો આ શું મળી ગઈ? આપણી બહુપદી. ખ્યાલ આવી ગયો? આ શું મળી ગઈ આપણને? આપણી બહુપદી મળી ગઈ. અને હવેનું લખાણ જે છે, જે આપણે લખવાનું ફરજિયાત કે આ ઉપરાંત કોઈ ધન પૂર્ણાંક કે માટે કે કૌંસમાં x² વત્તા વર્ગમૂળ 5 પ્રકારની બીજી બહુપદી મળી શકે. આ ઉપરાંતની બીજી બહુપદી મળી શકે. ચાલો ખ્યાલ આવ્યો આનો? આગળ ચર્ચા કરીએ આપણે. તો જો આગળના પ્રશ્નની અંદર તમને માહિતીમાં આપી છે 1 અને 1. હવે આ હું તમારા ઉપર રાખું છું 1 અને 1 વાળું. તો કે આલ્ફા વત્તા બીટા બરાબર કાંઈ ન હોય છેદમાં તો કોણ આવશે? 1. અને આલ્ફા પણ ગુણ્યા બીટા 1/1 એટલે c/a. કોણ થાય સૂત્ર આનું? c/a. તો જો બંનેની અંદર a સરખો એટલે a બરાબર 1, b બરાબર ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયા જુઓ 1 બરાબર -b છે. -b આ સાઈડ આવે તો +b, +1 પેલી બાજુ જાય તો -1. તો આ b મળી ગયો, આ a મળી ગયો અને આ c મળી ગયો. માત્ર હવે આપણે દ્વિઘાત બહુપદીમાં મૂકવાનું છે. બી વાળામાં ખાસ ધ્યાન રાખજો, એ વાળામાં સરખા હોવા જોઈએ. તો એ વસ્તુનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ચલો ત્યારબાદ જે છે, ત્યારબાદ આપણે આગળ જોઈએ આગળનો પ્રશ્ન, જેની અંદર -1/4 અને +1/4. એટલે કે અહીં આલ્ફા વત્તા બીટા -1/4 અને આલ્ફા ગુણ્યા બીટા 1/4. તો આપણે એમ થાય કે સાહેબ વાહ, આમાંય જુઓ એ સરખો આવ્યો. આલ્ફા વત્તા બીટા બરાબર -1/4 બરાબર -b/a. આલ્ફા ગુણ્યા બીટા બરાબર 1/4 બરાબર c/a. સરખામણી કરીએ જો એની, તો a કેટલો આવ્યો? 4. c કેટલો છે? 1. બી વાળામાં જો -1 બરાબર -b, આપણે +b જોઈએ છે, -b છે, આ સાઈડ આવે તો +b, -1 પેલી બાજુ જાય તો +1. ચાલો તો સરખામણી કરતા કોણ મળશે આપણને? તો કે સાહેબ સરખામણી કરતા આપણને મળશે abc. ચાલો તો સરખામણી કરતા abc કેટલા મળ્યા જુઓ. તો સરખામણી કરતા a મળ્યો 4, b મળ્યો 1 અને c પણ કેટલો મળ્યો? 1. હવે આપણું કોપી કેટ લખાણ કયું લખાણ? તો કે દ્વિઘાત બહુપદી ax² વત્તા bx વત્તા c માં કિંમત મૂકતા શું થશે? કિંમત મૂકતા તો કે a મળી ગયો, એની જગ્યાએ કિંમત મૂકીએ એટલે કે a મળી ગયો આપણને 4. તો એની જગ્યાએ કિંમત મૂકો એટલે 4x², b ની જગ્યાએ 1 અને c ની જગ્યાએ 1 મૂકો તો આ મળી ગયું 4x² વત્તા x/1 વત્તા 1. અને આના પછીનું લખાણ કયું આવશે? તો કે આ ઉપરાંત કોઈ
ધન પૂર્ણાંક કે માટે આ ફરજિયાત લખવાનું છે જ આપણે સારા માર્ક માટે. કે કૌંસમાં 4x નો વર્ગ વત્તા x વત્તા 1 પ્રકારની બીજી બહુપદી મળી શકે છે. આ ઉપરાંતની કોઈ બીજી બહુપદીઓ પણ મળી શકે છે. સ્વાધ્યાયનો છેલ્લો પ્રશ્ન એટલે કે આમના પછીનો પ્રશ્ન જો એની અંદર ચર્ચા કરીએ તો 4 અને 1. ચાલો તો આલ્ફા વત્તા બીટા બરાબર કેટલું આપ્યું છે 4. સૂત્ર આપણું -b/a અને આલ્ફા ગુણ્યા બીટા કેટલું આપ્યું છે 4 અને 1 એટલે કે 1 બરાબર c/a. ચાલો કેમ લાગે છે બેયમાં એ સરખો છે? જોવો તો બંનેની અંદર તો કે સાહેબ કઈ છે જ નહીં. છે નહીં તો કોણ હશે છેદમાં 1? તો કરીએ સરખામણી. ચાલો તો સરખામણી કરતા કોણ મળશે? તો કે સરખામણી કરતા એ મળી જશે સાહેબ 1. બી કોણ મળશે? તો કે એને ઘડીક તરીકે રાખીએ. સી કેટલો છે? 1. આમ તો અંધારું થઈ ગયા છે પણ જોઈએ, તમે તડકામ જોતા હોય તો તડકો. તો બી જુઓ, બી માટે શું થશે? તો કે 4 બરાબર -b. ચાલો -b આ સાઈડ આવે તો પ્લસ, +4 આ સાઈડ આવે તો માઇનસ. તો આ થઈ ગયો આપણો બી એટલે કેટલો છે? -4. ચાલો હવે આના પછી શું આવશે? તો કે દ્વિઘાત બહુપદી x નો વર્ગ વત્તા bx વત્તા c માં કિંમત મૂકતા, ચાલો જ્યાં a દેખાય છે ત્યાં a ની કિંમત મૂકીએ તો a કેટલો છે? તો કે a આપ્યો છે 1. b કેટલો મળ્યો? તો કે -4. અને c કેટલો મળ્યો? 1. x વર્ગ એકા x વર્ગ વત્તેવો છે -4x અને વત્તા 1. તો જો આ આપણી બહુપદી મળી ગઈ. તો પછીનું લખાણ એટલે કે આ ઉપરાંત કોઈ ધન પૂર્ણાંક કે માટે કે કૌંસમાં x² - 4x વત્તા 1 પ્રકારની બીજી બહુપદી મળી શકે છે. બીજી બહુપદી મળી શકે છે. તો આ ચર્ચા કરીએ આપણે સ્વાધ્યાય 2.2 સંપૂર્ણની. ચાલો તો આજનો જે આ લેક્ચર જે છે એ આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. આપ સર્વ વિદ્યાર્થી મિત્રો લેક્ચરની અંદર અંત સુધી જોડાયા એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 2.1 અને 2.2 ની સંપૂર્ણ માહિતી મેળવી. હવે આના ઓબ્જેક્ટિવ લેક્ચર જે છે એની અંદર પણ આપ સર્વ વિદ્યાર્થી મિત્રો લાઈવ જોડાજો અને એમના જે છે એ જવાબ આપજો. તો મળીએ છીએ નવા લેક્ચર સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ સો મચ.